ગામ તોરીમાં રાજગર ઘેલા મહારાજને સત્સંગ થયો ને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી વર્તમાન લઈ નિયમ ધર્મ બરોબર પાળતાને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના હતી। તેમને અંતકાળ સમય મંદવાડ આવ્યો એટલે પોતાના સગા વહાલાને તેડાવીને અગાઉથી કહી દીધું જે હવે મારે દેહ મેલીને ધામમાં જાવું છે, માટે ખીજડીએથી ગીગા મહારાજને તેડાવો। પછી માણસ મોકલીને તેને તેડાવ્યા। તે આવ્યા ત્યારે તેમને ઘેલે મહારાજે કહ્યું જે આ ટાણે મેં દૂધ પીધું છે, હવે કાંઈ ખાવું પીવું નથી, એમ તમે નક્કી જાણજો। ત્યારે ગીગો મહારાજ કહે તમારે ક્યારે દેહ મેળવો છે? ત્યારે કહે સવારના 5 વાગ્યે। એમ કહીને સર્વે સગાઓને કહ્યું હવે સહુ સૂઈ જાઓ ને 4 જણા વારાફરતી મારી પાસે જાગો। પછી તે પ્રમાણે કર્યું ને સવારે 4 બજવાનો સમય થયો ત્યારે ઘેલા મહારાજે પોતાની પાસે જાગતા હતા તેને પૂછ્યું જે કેટલા વાગ્યા છે? ત્યારે કહે 4 વાગવાનો સમય થયો છે। પછી કહે હવે સહુને જગાડો। ત્યારે સહુને જગાડ્યા, તે આવીને પાસે બેઠા। પછી ઘેલા મહારાજે ગાયનું છાણ મંગાવીને લીંપાવી લીધું તથા તેના ઉપર દર્ભ પથરાવી રાખ્યો ને પછી તેમને તેના દીકરાએ તથા ઘરના માણસોએ 4 એકાદશીઓ આપી। પછી ઘેલા મહારાજે કહ્યું હવે સહુ ભજન કરો। ત્યારે ખીજડીયાવાળા ગીગો મહારાજ કહે તમે ભજન કરાવો છો તે દેહ મૂકશો તે અમને કેમ ખબર પડશે? ત્યારે કહે મારે બરોબર દેહ મૂકવાનો વખત થાશે ત્યારે હું 3 ચપટી વગાડીશ ત્યારે મને હેઠો લેજો। પછી 5 વાગ્યા સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરાવ્યું। ત્યાં તેમને શ્રીજી મહારાજના તથા ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા। એટલે ઘેલે મહારાજે 3 ચપટી વગાડી ત્યારે તુરત તેને ખાટલેથી હેઠા લીધા। ત્યારે તે જય સ્વામિનારાયણ કહી તુરત દેહ મેલી દીધો। ત્યારે માણસો બોલ્યા જે આમ દેહ મેલતા કોઈને દીઠા નથી, આ તો સ્વામિનારાયણ ભગવાનનો જ ચમત્કાર છે। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો।